ડેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પુણા કેનાલ રોડ પર એમ્બ્યુલન્સ BITS રેલિંગને અથડાઈને પલટી ખાઈ ગઈ હતી, જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ભાટેરા પંચશીલ નગરમાં 27 વર્ષીય આશિષ સત્યદેવ દુબે રહે છે. તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. મંગળવારે સાંજે આશિષ નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે ડેડિયાપાડા ગયો હતો. રાત્રિના તે હોસ્પિટલ ખાતે પરત આવી રહ્યો હતો. દરમિયાન પુણા કેનાલ રોડ પાસે આશિષે એમ્બ્યુલન્સના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી એમ્બ્યુલન્સ BITS રેલિંગ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત થતાં એમ્બ્યુલન્સ ચલાવનાર આશિષને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.